જો તમે ગ્રુપમાં જ રન કરો ઓર તમે રન બડી સાથે રન કરો તો જ તમે રનર છો? ના, આજના આપણા ગેસ્ટ જે સોલો રન કરે છે. એકચ્યુઅલી હું ઇનવિઝિબલ મોડમાં રન કરતો હોઉં છું. એટલે મારું જે રનિંગ સ્ટાર્ટ ટાઈમ હોય છે 4 વાગે કે 3:30 નો હોય છે. હું ગોવાની અંદર ધ હેલ રેસ કરી. મને ફ્રોઝન લેક માટે મને વધારે કહું બીકોઝ આઈ એમ વેરી ક્યુરિયસ ટુ નો કે નીચે બધું બરફ જામેલો હોય એની ઉપર તમે રન કરો. ફેબ્રુઆરીમાં હોય છે. ઓકે. ટેમ્પરેચર અરાઉન્ડ -20 હોય છે. અને પછી 42 થઈ ગયું પછી ત્યારની ખુશી કેવી હશે? ત્યાંની ખુશી કંઈક અલગ હોય. કરો મેં હમણાં કંઈ જોયું કે તમે જીન્સ અને ટ્રેકિંગ શૂઝમાં કર્યું, એ તો શું હતું? જો તમે ગ્રુપમાં જ રન કરો ઓર તમે રન બડી સાથે રન કરો તો જ તમે રનર છો? ના, આજના આપણા ગેસ્ટ તરુણ જે સોલો રન કરે છે, એમની લેંગ્વેજમાં કહીએ તો એ ઇનવિઝિબલ રન કરે છે. શોર્ટ ટર્મમાં એમણે બધા બહુ અચીવમેન્ટ્સ કર્યા છે. હાય એવરીવન, વેલકમ ટુ માઇલ્સ ઓફ ઇન્સ્પિરેશન. લેટ્સ વેલકમ તરુણ એઝ અવર ગેસ્ટ ટુડે. હાય તરુણ, કેમ છે? બસ મજામાં, એકદમ ફાઇન. અચ્છા, હું 13 યર્સથી રન કરું છું તરુણ, બરોડામાં છું, અને મને ઓલમોસ્ટ ઓલ ધ રનર્સ કશે ને કશે મળી જાય રૂટ પર યા ઇવેન્ટ પર, એટલે ઓલમોસ્ટ બધા રનર્સને હું ઓળખતી હોય, પણ તરુણ મને ક્યારેય પણ કશે દેખાયા નથી. આવું કેમ? એકચ્યુઅલી હું ઇનવિઝિબલ મોડમાં રન કરતો હોઉં છું. ઇનવિઝિબલ એટલે કેવી રીતે? એટલે મારું જે રનિંગ સ્ટાર્ટ ટાઈમ હોય છે 4 વાગે કે 3:30 નો હોય છે. લાઈક મોર્નિંગમાં 3:30 વાગે તમે રનિંગ કરો? હા, અને 6 વાગે મારું પતી જતું હોય. જનરલી 6 વાગે લોકો સ્ટાર્ટ કરતા હોય. આઈ નો, યા. એટલે હું દેખાતો નથી કોઈને. તરુણ, મેં તમને કોઈ ગ્રુપમાં ક્યારેય પણ કોઈ ગ્રુપમાં કે તમે રન કરતા નથી જોયા, પણ મેં તમારી અચીવમેન્ટ્સ માટે બહુ સાંભળ્યું છે. તો આવું કેમ છે? તમે ગ્રુપમાં કેમ કોઈ ક્યારેય પણ રન નથી કરતા? જનરલી હું સોલો રન કરતો હોઉં છું. ઓકે. અને મેં ઓલરેડી કીધું કે મારો ટાઈમિંગ થોડો અલગ હોય છે, એટલે બધાના ગ્રુપમાં સેટ નથી સેટ થતું. ના થાય, બરાબર છે. એટલે જનરલી મને આને પ્રિફર છે કે હું એકલો રન કરું, મને બહુ ગમે છે. ઓકે. કારણ કે પોતાની તાલની અંદર રન કરતા હોય, રન કરી શકાય, which is so amazing, you know, કે most of the runners which I know including myself, કે મારાથી એકલા રન ના થાય, મને ગ્રુપ જોઈએ, રન બડી જોઈએ, અને યુ નો તો મોટિવેશન પણ મળે અને રન કરવાની પણ મજા. પણ આ એક અલગ વસ્તુ છે કે સોલો રન કરવાનું. હું માનું છું ત્યાં સુધી કે સોલો જે રન કરતા હોય એ બહુ સ્ટ્રોંગ માઇન્ડસેટ વાળા હોય છે. ડેફિનેટલી. આ અને પ્લસ સ્ટ્રોંગ માઇન્ડસેટની વાત કરીએ તો મને તમારા અચીવમેન્ટ્સની મેં સાંભળેલું છે, તો મને તમારા મોઢેથી જ કહો કે તમારા અચીવમેન્ટ શું છે? અચીવમેન્ટમાં એવું છે કે જ્યારે મેં મારું રનિંગ જર્ની સ્ટાર્ટ કરી 2 કિલોમીટર 5 કિલોમીટર, તો ધીરે સ્ટાર્ટ કર્યું. તો મને ખબર પડી કે 10 15 20 સુધી જાય હું ગયો. અચ્છા. તો મેં થોડુંક સર્ચ કર્યું કે કંઈક અલગ કંઈક કરીએ. તો એ ટાઈમે મને પેંગોંગ ફ્રોઝન લેકનું ગૂગલમાં સર્ચ થઈને મળ્યું. તો મેં એ ટાઈમે વિચાર્યું કે આ કરવું તો કંઈક નવું થશે. અને એ ટાઈમે મેં કોઈ મેરેથોન બી નથી કરેલી. જ્યારે રજીસ્ટ્રેશન માટે મેં ત્યાં વાત કરી તો એ લોકોએ મને કીધું કે તમારું કોઈ ટાઈમિંગ આપો. તો મને એ ટાઈમે કઈ ખબર નથી કે શું હોય છે આ બધી વસ્તુ. રન કર્યું હોય તો જ ખબર હોય. તો પછી એ લોકોએ કીધું કે તમે જે રન કરતા હોય તે ટાઈમે તમે જે વોચની અંદર જે હોય એના સ્ક્રીનશોટ મોકલો. ઓકે. પછી મેં એ લોકોને સ્ક્રીનશોટ મોકલ્યા. એ ટાઈમે મેં 21 કિલોમીટર માટે રજીસ્ટર કર્યું. ટ્રેનિંગમાં જ કરેલું હતું? હા, એક ખાતે જ. અને ફર્સ્ટ કદાચ મેરેથોન થાતો એ જ થાત. પછી મારું આ જે થયું તો અદાણી વચ્ચે આવતી હતી, અદાણીનો ટાઈમિંગ નવેમ્બરમાં. તો પછી મેં અદાણીમાં રજીસ્ટર કર્યું. એ ટાઈમે મેં 42 ત્યાં કમ્પ્લીટ કર્યું. મતલબ લાઈફમાં લોકો રન સ્ટાર્ટ કરે તો દે સ્ટાર્ટ વિથ 5 કિલોમીટર્સ, ધેન દે ડુ 10 કિલોમીટર્સ, પછી 21 કરે, અને પછી 42 કરે કે લાસ્ટ ઓકે ચલો હવે હું બરાબર ટ્રેન છું અને હવે હું 42 કરી શકું. એને બદલે તમે સ્ટાર્ટ જ 42 કિલોમીટર થી કર્યું. હા, ડેફિનેટલી. વાવ, અમેઝિંગ, અમેઝિંગ. એમાં બી એવું હતું કે જ્યારે હું પ્રેક્ટિસ કરતો હતો મારી 20 કે 30 કિલોમીટરની જે 8:30 ની પેસનો ટાઈમ હતો. બરાબર. જ્યારે મેં અદાણી કર્યું તો અરાઉન્ડ 6.55 પેસના ટાઈમ, એટલે 4 કલાક અને 55 મિનિટમાં મારું કમ્પ્લીટ થઈ ગયું. જે લોકો વર્ષોની ટ્રેનિંગ પછી જે ટાઈમિંગ મેળવે છે એ તમે તમારી ફર્સ્ટ મેરેથોનમાં ટાઈમ મેળવી. હા, એ વિધિન ધ 2 or 3 મંથ્સ ની અંદર. વેરી ગુડ. પછી શું થયું? પછી મારું જ્યારે આ ફૂલ મેરેથોન થઈ ગયું કમ્પ્લીટ, તો એ સર્ટિફિકેટ મેં એ લોકોને ફરીથી મોકલ્યું કે ઓલરેડી મેં ફૂલ મેરેથોન કરી છે, મને અપગ્રેડ કરો. એ લોકો મને અપગ્રેડ કરી આપ્યો. તો મને એ લોકો 42 ની અંદર અપગ્રેડ કરીને, એટલે તમે ફ્રોઝન લેકમાં પણ 42 માં રજીસ્ટર કર્યું. વેરી ગુડ. અને મીનવાઇલ ફેબ્રુઆરીમાં હતી, અને જાન્યુઆરી બી
ટાટા મેરેથોન મારા એક ફ્રેન્ડે મને કીધું મને કે તું ટાટા બી કર તને મજા આવશે ત્યાં આગળ, ઓકે. તો ટાટામાં બી 42 કર્યું. વાહ ભાઈ, ઓકે. સો તમે અત્યાર સુધી ખાલી ફૂલ મેરેથોન જ કરી છે, હાફ મેરેથોન ને ટચ કર્યું છે કે નથી કર્યું? હા, એક મેં અનપ્લાન કરી છે જે રિસન્ટલી થોડી પતાયેલી છે, થોડી અમેઝિંગ બી હતી એ. ઓકે. સો મને તમે આ અનપ્લાન્ડ 21 કિલોમીટર્સ ની વાત કરો. મેં હમણાં કઈ જોયું કે તમે જીન્સ અને ટ્રેકિંગ શૂઝ માં કર્યું, એ તો શું હતું? હા, એટલે ત્યાં માઉન્ટ આબુ ખાલી ફરવા જ ગયા હતા, અને ત્યાં ફ્રેન્ડ્સે કીધું મને કે કરી લે ને કે થઈ જશે તાર. મેં એને કીધું કે ભાઈ મારી જોડે ગિયર્સ નથી, શૂઝ બી નથી, અને કશું છે જ નહીં મારી જોડે. મને કીધું કરી લઈશ કે અમને ખબર છે કે, અને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન મળતું હતું તો કરી લીધું. 1000 એલિવેશન હતું. મતલબ તમે 21 કિલોમીટર્સ અનપ્લાન્ડ વિધાઉટ કોઈ સ્પેસિફિક ટ્રેનિંગ સીધું કર્યું, એલિવેશન ના 1000 ના એલિવેશન નું તમે ડેફિનેટલી. હા, અમેઝિંગ. તમે, હું માનું છું ત્યાં સુધી તમે બહુ જ એટલે બહુ સારા રનર છો. સો હું એવું કહેવા માંગુ છું કે સોલો રન ની આપણે વાત કરતા હતા, ઘણા રનર્સ બહુ ફેમસ હોય છે, ગ્રુપમાં રન કરે છે, ઇવેન્ટ્સમાં રન કરે છે, અને ઘણા એવા પણ રનર્સ હોય છે કે જે ચૂપચાપ રન કરતા હોય, બહુ સારા રનર્સ હોય છે. એ લોકો પણ બહુ સારા રનર્સ હોઈ શકે છે જેને લોકો ઓળખતા નથી. તો મને લાગે છે કે આ એક પ્લેટફોર્મ એવું છે તરુણ, કે જે લોકો તરુણને નથી ઓળખતા એ લોકો આજે તરુણને ઓળખે કે લુક એટ હિઝ અચીવમેન્ટ્સ, યુ નો વોટ કાઇન્ડ ઓફ અચીવમેન્ટ, વોટ પેસ, વોટ અચીવમેન્ટ્સ, વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ હી ઇઝ રનિંગ. તો તરુણ, હવે શું પ્લાન છે લાઈક રનિંગ માટે, અને તમારી ડ્રીમ રન કઈ હોઈ શકે? મારે એક લંડનની મેરેથોન કરવી છે. લોકો કહે છે કે બહુ સારી હોય છે. લાસ્ટ ટાઈમ લકી ડ્રો ભર્યું, અનફોર્ચ્યુનેટલી નથી લાગ્યું. લાગી જશે તમારું, નેક્સ્ટ યર ફરીથી ટ્રાય કરીશું. ઓકે. એક એ છે. એક બીજું ડ્રીમ છે કે 100 બી કરવા છે. ઓકે. 100 કિલોમીટર 100 કિલોમીટરનું બી એક ડ્રીમ છે. ઓકે. એ બી કરવું છે. અચ્છા. પણ એના માટે થોડુંક મારે પ્રિપેર મારી સેલ્ફને, મારી જાતને. પણ હવે તમને ખબર પડી ગઈ છે કે ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે. અને તમે શૂઝ લેવા જાઓ, લાઈક વેન યુ બાય યોર શૂઝ, તો તમે પર્ટિક્યુલર કશું મનમાં રાખો છો? ફોર એક્ઝામ્પલ સ્પીડ છે, સ્પીડ માટેના શૂઝ છે, કે કઈ તમારા પ્રોનેશન માટેના શૂઝ છે, તો એવું કઈ પર્ટિક્યુલર તમે ધ્યાન રાખો છો કે યુ હેવ શૂઝ બાય કરતી ફેર પહેલા એ ધ્યાન રાખીએ છીએ કે રેસ માટે લેવા છે, રેસ માટે થોડા અલગ લઈએ છીએ, પ્રેક્ટિસ માટે અલગ હોય છે, શોર્ટ રન કરવા માટેના અલગ, એટલે ડિફરન્ટ રોટેશન રાખતા હોય. ઘણા લોકોને આ વસ્તુ નથી ખબર હોતી કે રનર્સ દે ડુ રોટેટ શૂઝ, કે ટ્રેનિંગ માટે અલગ શૂઝ રાખે છે, શોર્ટ રન માટે અલગ શૂઝ રાખે છે, અને ઇવેન્ટ ડે માં જેને રેસ ડે ના શૂઝ કે છે એ પણ અલગ રાખે છે. તમે પણ અલગ રાખો છો. અમેઝિંગ. તમારું ટ્રેનિંગ સ્કેડ્યુલ શું હોય છે? લાઈક મંડે, ટ્યુઝડે, વેન્સડે, કેવી રીતે ટ્રેનિંગ કરો છો? જે જનરલી જે ફોલો કરતા હોય છે કે જે રૂલ્સ છે, બેઝિક્સ રૂલ્સ છે, તો એ જ ફોલો કરતો હોઉં છું. કે જે શોર્ટ રન, લોંગ રન, અને વીકમાં કેટલા દિવસ રન કરો? વીકમાં 2 or 3 days. 2 or 3 days. અને કોર એક્સરસાઇઝ, અને જે છે જે મારા ઘરની બાજુમાં છે કેલિફિનેક્સ, તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. એટલે તમે તમારા વીકમાં 2 દિવસ રન કરો છો અને બાકીના દિવસ તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો. એવી રીતે રૂટીન ફોલો થતું. અને રિકવરી માટે શું માનવું છે? તમે રેસ્ટ ડે લો છો ને? હા, રિકવરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે રનિંગમાં. તો પર્ટિક્યુલર એક દિવસ રેસ્ટ હોય છે કે જેમાં પૂરી રિકવરી હોય છે. વેરી ગુડ. હા, એટલે તમે લાઈક રેસ્ટ કરો સો દેટ આખા વીકમાં તમે સારી રીતે ટ્રેનિંગ કરી શકો. ઘણા લોકો રેસ્ટ ને ઇમ્પોર્ટન્સ નથી આપતા, સ્લીપ ને ઇમ્પોર્ટન્સ નથી આપતા. રેસ્ટ અને સ્લીપ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ટ્રેનિંગ. સો એ રેસ્ટ અને રિકવરી ઇટસેલ્ફ જ એક પાર્ટ છે ટ્રેનિંગનો. તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. સો તમને અલ્ટ્રા રન વધારે ગમે છે કે મેરેથોન રનિંગ વધારે ગમે? મને બંને ગમે. બંનેનો જોવા જઈએ તો અલગ જ એક્સપિરિયન્સ હોય છે. કે જે મેરેથોન હોય છે એની અંદર તમારો ટાઈમિંગ હોય, પેસ હોય, એની અંદર હોય. જ્યારે અલ્ટ્રાની અંદર તમારે કિલોમીટર ઉપર ડિસ્ટન્સ હોય વધારે, અને 50 કિલોમીટર, 50 હોય, 60, 100, 150 કિલોમીટર્સ, લોકો કેટલા ડિસ્ટન્સીસ રન કરે છે. આઈ અન્ડરસ્ટેન્ડ. અને તમે હમણાં કઈ એક અલ્ટ્રા કરીને આયા? હા, હમણાં હું ગોવાની અંદર ધ હેલ રેસ કરી. હેલ રેસ તમે કરી નાખી? 60 કિલોમીટર હતી, જે સવારે 7:30 ચાલુ થઈ હતી. વાવ. અને 5 વાગે કમ્પ્લીટ થઈ. ઓકે. તો આખો દિવસ ત્યાં કેટલા કલાક, એટલે ટોટલ કેટલા કલાક? મારે 9.5 કલાક થયા.
અમેઝિંગ. અને અને 9.5 કલાકમાં તમે કેટલા કિલોમીટર કર્યું? 60 કિલોમીટર. સુપર. આઈ થિંક હેલ રેસમાં 100 કિલોમીટર્સ પણ હોય છે. 100 હોય છે, 130 હોય છે, ક્યારે 160 હોય ટાર્ગેટ છે. કરો છો? ક્યારે કરવાનું? કરીશું, બોડી જેમ જેમ સાથ આપશે એમ ડેફિનેટલી. એમ કરીશું. ના, તમે તો હજી ઇનિશિયલ સ્ટેજ ઉપર છો રનિંગના એન્ડ યુ આર ડુઈંગ સો વેલ. હું તો રાહ જોઉં છું કે તમે કેવા અચીવમેન્ટ્સ કરીને મને સંભળાવો છો એન્ડ આઈ વિલ બી લુકિંગ ફોરવર્ડ ટુ નો અબાઉટ યોર અચીવમેન્ટ્સ. ડેફિનેટલી આવશે. મને ફ્રોઝન લેક માટે મને વધારે કહો બીકોઝ આઈ એમ વેરી ક્યુરિયસ ટુ નો કે નીચે બધું બરફ જામેલો હોય એની ઉપર તમે રન કરો. હા. મને બોલો એના માટે. ફેબ્રુઆરીમાં હોય છે ઓકે. અને ત્યાં લેક આખું જ આખું લેક બરફ freeze જ થઈ ગયું. ફ્રીઝ હોય બરફ છે. થઈ ગયું હોય. ટેમ્પરેચર અરાઉન્ડ -20 હોય છે. -20. હા. ઓ માય ગોડ. અને Okay. એની ઉપર Run રન કરવાનું. કરવાનું હોય છે. વાવ. એટલે તમે તો- નોર્મલ તમારા રનિંગ ના, રનિંગ શૂઝ જ હોય, એની ઉપર બીજા કેટલ્સ આવે કે જે આપણે સ્લીપ ના થવાય ઓકે. એ ફિટ કરવાના હોય છે. એટલે એ તમે એનામાં ટ્રેનિંગ કરવી પડે કે ના જરૂરી નથી. જરૂરી નથી? હા, એ તમે અને ઈઝીથી તમે કરી શકો. ટી-શર્ટ અને શોર્ટ્સમાં તો ડેફિનેટલી ના, લેયર કરેલા હતા લેયર્સ કરેલા છે. અલગ અલગ, કારણ કે Okay. -20 Minus પ્લસ 20. એની અંદર ડિફિકલ્ટી એ કે જે હવા આવે, શ્વાસ લો તમે, આહા. એ જ આખી ઠંડી હોય, I can તો understand. જે બોડીની અંદર જાય એ બી ઠંડુ. બોડી બી ઠંડુ થઈ જાય. બોડી પણ ઠંડુ થઈ જાય. હા, ઓહો. એટલે આ બધી ઘણા બધા પેરામીટર છે Challenges, ત્યાં આગળ, બહુ જ ચેલેન્જીસ બધા છે કે જે challenges. ત્યાં ફેસ કરવા પડે, ઓકે. પણ મજા આવે એવું છે, બહુ મજા. એક્સપિરિયન્સ કરવા પણ જેવો છે તમે ત્યાંનો. તમે એકદમ સોલો ત્યાં કર્યું કે યુ હેડ સમ ફ્રેન્ડ્સ રન બડી ના, ત્યાં ઓર યુ મેટ સમવન? ત્યારે તમે ના, કોઈને ત્યાં ફ્રેન્ડ્સ મને બહુ બધા મળ્યા, મળ્યા? જે કારણ કે 10 દિવસનો આખો લોકોનો હોય છે, સ્ટે હોય stay છે ને બધું બીકોઝ હતું, તમારે good. પહેલેથી તમારે ક્લાઇમેટ હા, ને ક્લાઇમેટ ક્લાઇમેટાઇઝ કરવા માટે જવું પડતું હોય છે. તો ઓકે. ડ્યુરિંગ એ ટાઈમ પિરિયડમાં સારા એવા ફ્રેન્ડ્સ મળ્યા છે. મળી ગયા. અને Very good. ત્યાં જયારે 42 હતા, એટલે જયારે હું જેને બી પૂછું તો ત્યાં મોસ્ટ ઓફ બધા 21 વાળા જ હતા. મને મળતા હતા. ઓકે. ઓકે. પછી મને થોડા ઘણા કહેવા મળે કે 42 કરવાના છે, કરવાના. ત્યારે મને થોડુંક થયું કે હા, Confidence મારી જોડે કોઈ તો છે Okay, 42 ની yeah, yeah, અંદર. કે હું એકલો જ નથી આ હા, મોટું મને એવું જ adventure થયેલું કરવા. પહેલા કે હું એકલો તો નથી ને. અરે બાપરે. હા. પછી જયારે રન સ્ટાર્ટ થયું તો બધા અલગ અલગ, બધાના પેસ ટાઈમ કે જે બી હોય, ઓકે. તો પછી ત્યાં 21 કિલોમીટર પછી તો સોલો જ રન હતું, ઓકે. કારણ કે બધાના પોતપોતાના અલગ અલગ પેસ, ડિસ્ટન્સ થઈ distance, જાય હા, એટલે યુ એવી ફીલ રીતે એઝ ઇફ યુ આર રનિંગ સોલો હા. એના જેવું થઈ જાય. ઓકે. અને પછી 42 થઈ ગયું પછી ત્યારની ખુશી કેવી હશે? ત્યાંની ખુશી કંઈક અલગ હોય. વેરી ગુડ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ કે આટલું ફાઇન, આટલું 42 કિલોમીટર્સનું તમે અચીવ કર્યું અને એ પણ વેરી ઇનિશિયલ સ્ટેજ ઓફ યોર જર્ની. બહુ જ ફાઇન અચીવમેન્ટ છે તરુણ. તરુણ, રન કરતી વખતે તમે મ્યુઝિક સાથે રન કરો છો કે વિધાઉટ મ્યુઝિક? ના, હું વિધાઉટ મ્યુઝિક, મને એવી આદત જ આદત નથી નથી કે કાનમાં ઇયરફોન કે ગમે તે કંઈક નાખી. ઇયરબડ રાખીને ના, એવું વિધાઉટ કશું જ મ્યુઝિક નહીં. સાંભળો. ઓકે. અને આ પ્લેટફોર્મ પરથી તમારે કોઈને પણ થેન્ક યુ કહેવું બીકોઝ આપણી જર્નીમાં આપણે એટલા બધા લોકોને મળતા હોય ઇન્ક્લુડિંગ અવર ફેમિલી કે આપણે થેન્ક યુ કહેવાનું રહી જતું હોય છે. તો તમે હુ વુડ યુ લાઈક ટુ થેન્ક? હા, હું મારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી છે, ઓકે. જે ઘણા હું ફ્રેન્ડ્સ ને મળ્યો, બધાને થેન્ક યુ કહેવા માંગુ છું. તમારા જે- પેનોંગના હા, પેંગોંગના જે છે ફ્રેન્ડ્સ બધા, એને પણ બધાને થેન્ક યુ કહેવા માંગુ છું. અમેઝિંગ અમેઝિંગ. આઈ એમ વેરી હેપી ટુ મીટ યુ તરુણ, કે આઈ હોપ આ પ્લેટફોર્મથી તમને બરોડાના બધા રનર્સ તમને ઓળખે અને યુ નો તમારી જર્નીને ઓળખે અને તમારી જર્ની સાંભળીને ઇન્સ્પાયર થાય અને દે ઓલ્સો સ્ટાર્ટ રનિંગ. આઈ વિશ યુ Definitely. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.